નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિવર્સ પરામર્શ સંમેલન યોજાયું. સુરતમાં આગામી સમયમાં વધુ 10 થી 15,000 નવા એરજેટ લૂમ્સ ધમધમશે. હાલ સુરતમાં અંદાજિત 30,000 એરજેટ લૂમ્સ મશીનો કાર્યરત થયા છે. આગામી 5 વર્ષમાં વિશ્વમાં સૌથી વધુ એરજેટ મશીનો સુરતમાં હશે તેવું હર્ષ સંઘવીએ કહ્યું. કાપડ ઉદ્યોગને વૈશ્વિક બજારમાં નવી ઊંચાઈઓ સર કરાવવાનો સરકાર પ્રયાસ કરી રહી છે. પર્યાવરણને અનુકૂળ અને હાઈ ક્વોલિટી વેલ્યુ એડિશન પ્રોડક્ટ પર ભાર મૂકવા અપીલ કરવામાં આવી છે. ટેક્સટાઇલ પોલિસી હેઠળ 1 વર્ષમાં ગુજરાતના વેપારીઓને 8,000 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતને દેશનું સૌથી મોટું ગાર્મેન્ટિંગ હબ બનાવવાનો લક્ષ્યાંક છે. પ્રધાનમંત્રી મિત્રા પાર્કથી દક્ષિણ ગુજરાતમાં ટેક્સટાઇલની સૌથી મોટી ઇકોસિસ્ટમ બનશે તેવું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સૌને સંબોધિત કરતી વેળાએ કહ્યું હતું. એરજેટની વાત થશે તો 5 વર્ષ પછી સૌથી વધુ એરજેટ મશીન કે ચાલતા હોય લૂમ્સ ચાલતા હશે તો એ સુરતમાં જશે તેવું મને 100% વિશ્વાસ છે. હું એરજેટ વિવર્સ એસોસિએશનના સૌ અગ્રણીઓને તમારા સૌ વતી આભાર અને અભિનંદન માનવા માંગુ છું. કદાચ અહીંયા બેઠેલા સૌ વિવર્સોને અંદાજો નહીં હશે પણ અમારા બધા વિજયભાઈ ને અમારા પરેશભાઈ ને બધા તમારી નાની તકલીફમાં અડધી રાત્રે મને જગાડીને કામ લેવાની તાકાત રાખે છે એટલે એસોસિએશનના સૌ સભ્યોને હું ખરેખર અભિનંદન આપું છું. કેવા નાના વિષય કોઈ એક ખાતામાં કોઈ કર્મચારીઓ જાણી જોઈને દંડાઈ કરવાનો પ્રયાસ કરે એટલે તમારું આ એસોસિએશન તમારા રખવાલા તરીકે સરકાર પાસે મજબૂતાઈથી કામ લે છે એટલા માટે હું એમનો આભાર માનું છું. તમે લોકો કદાચ ચૂકી ગયા હોય તો હું માની લઉં છું. એ પતે તો કોઈ લેભાગુ પાર્ટીઓ વિવર્સના રૂપિયા ચીટિંગ કરી ગઈ હોય તો એના માટે મહિને 2 મહિને આખું ઠોકરો લઈને મારી પાસે આવી જતા હોય છે. મને આનંદ થાય અને આનંદ થવાનું કારણ શું? આનંદ તમારા રૂપિયા અટવાઈ ગયા હોય એના માટે નહીં પણ તમારા રૂપિયા જે અટવાયા છે તેને નિકાલવા માટે એસોસિએશન જો આ પ્રકારે મહેનત કરે અને દોડધામ કરે તો એનાથી વિશેષ કોઈ વિષય હોઈ જ ના શકે. તે માટે સૌ લોકોને તાળીઓ વગાડીને અભિનંદન આપવા પડે. મારું સૌભાગ્ય છે કે જે શહેરના લોકોનો પ્રેમ, લાગણી અને આશીર્વાદ એ મને બાળપણથી લઈને આજ સુધી મળતો આવ્યો હોય એ શહેરના વેપારીઓ માટે ટેક્સટાઇલ પોલિસી બનાવવાનો અવસર મને પ્રાપ્ત થયો. ટેક્સટાઇલ પોલિસીના 5-25 કાગળ જે તમે જોતા હશો એ 5-25 કાગળ બહાર પાડતા 50 બેઠકોની અંદર તમારા સૌના હિતમાં નિર્ણય લેવા માટે અનેક બેઠકો થઈ. અહીંયા બેઠેલા અનેક લોકો એવા હશે કે જે સ્ટેક હોલ્ડર કન્સલ્ટેશન એટલે કે જે લાભાર્થીઓ જે છે તેની જોડે બેસીને આ ટેક્સટાઇલ પોલિસીની અંદર વધુમાં વધુ સારું કઈ રીતે કરી શકીએ જેથી લાભાર્થીઓ એનો સરળતાથી સીધો જ લાભ લઈ શકે અને દુનિયાભરના દેશોમાં આજે કોમ્પિટિટિવ માર્કેટની વચ્ચે તમે સૌ લોકો મજબૂતાઈથી ઊભા રહી શકો. આજે સુરત શહેરની આસપાસ મારી પાસે જેટલા ડેટા છે એ પ્રમાણે કદાચ 20,000 એરજેટ ચાલતા હશે. બરાબર છે? 10-12 હજારના નવા ઓર્ડરો અપાઈ ગયા છે. કેડિયાજીને મજા છે. હા 30,000 ચાલતા હોય તો વધુ શુભકામનાઓ તમને. 30,000 એરજેટ એક શહેરના આસપાસના વિસ્તારમાં ચાલતા હોય અને એવરેજ એક એરજેટ મશીન પર વર્ષે 1-8 કરોડ રૂપિયાનું યાન ગણી લો અને એની ઉપર વેલ્યુ એડિશન ગણી લો અને બીજું બધું ગણી લો તો
30,000 મશીન ચાલતા હોય ને 1 કરોડ રૂપિયાના મશીન જોડે તમે કન્વર્ટ કરો એટલે એટલા લોકોનો વેપાર આ હોલમાં બેસેલા સૌ લોકો આપે છે. તે બદલ હું અભિનંદન અને આભાર માનવા આવ્યો છું. આ કોઈ નાની વાત નથી. 30,000 મશીનો, 30,000 મશીનને ચલાવવા માટે તમે કેટલી મોટી નવી રોજગારી ઊભી કરી છે અને રોજગારી થકી આવનારા દિવસોમાં આપણા શહેરમાં જે ગામોમાંથી કે દૂર દરાજ રાજ્યોથી જે રોજગારી પ્રાપ્ત કરવા આવ્યા છે એવા લોકોના સપના સાકાર કરવાનું કામ તમે સૌ લોકો કરો છો. તે બદલ અભિનંદન આપવા પડે. આ નવી પોલિસીમાં તમને સૌને જાણીને આનંદ થશે કે આ 1 વર્ષમાં ઇન્સેન્ટિવના 8,000 કરોડ રૂપિયા આપણે ગુજરાતના વેપારીઓને ચૂકવવામાં સફળતા પ્રાપ્ત થઈ. પહેલા MSME માં દરરોજ જે 170 જેટલી ફાઇલો ક્લિયર થતી હતી એનો આજનો રેશિયો આપણે 397 સુધી પહોંચાડ્યો છે. આવનારા દિવસોમાં દરરોજ 500 વેપારીઓને ઇન્સેન્ટિવ એમના ખાતા સુધી પહોંચે તે પ્રકારની વ્યવસ્થાઓ આપણે કરવા માટે આગળ વધી રહ્યા છે. મારું નામ મયુર ધોળિયા છે, પ્રેસિડેન્ટ સાવા સિક્યોર એજન્ટ વ્યુઅર્સ એસોસિએશન સુરત. આજની મિટિંગ અમારું જે દર વર્ષે મહાસંમેલનનું અમે ગોઠવીએ છીએ એનું આજે મહાસંમેલન હતું. એમાં અમારા મુખ્ય મહેમાન તરીકે હર્ષભાઈ સંઘવી સાહેબ જે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી છે અને જેમની પાસે ઔદ્યોગિક ખાતું છે એમને આપણે આમંત્રણ આપ્યું હતું. એમને ખાસ કરીને જે અમને ટેક્સટાઇલ પોલિસી આપી છે એમના માટે અમારે સન્માન કરવું હતું અને એમના પાસેથી અમારે જે પણ અપકમિંગ જે પણ યોજનાઓ છે એ અમારે સાંભળવી હતી. ખાસ આજની મિટિંગમાં એક જે GR છે ટેક્સટાઇલ પોલિસીની એમના માટે ડિસ્કશન જે JB દવે સાહેબ કરે છે જે કરવાના છે, જે જોઈન્ટ ઔદ્યોગિક કમિશનર છે, અને બીજા અમે એક નિર્ણયો લેવાના છે. યાનનો ભાવ વધારો ઘટાડો, જે આંતરરાષ્ટ્રીય જે ભાવના પેટ્રોલના ભાવના કારણે જે વધઘટ થાય છે એમની વિશે ચર્ચા કરવાની હતી. અને જે પેમેન્ટ પોલિસી છે, લોકો અમુક લેભાગુ વેપારીઓ જે પૈસા લઈને ભાગી જાય છે એ બધું કેમ ઓછું થાય અને કેમ વધારે લોકોની પૈસાની રિકવરી કરી શકાય એના માટેના અમે નિર્ણયો લેવાના છે અને ચર્ચા કરવાના છે. નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર હરેશ પટેલ, સિક્યોર એજન્ટ વ્યુઅર એસોસિએશન મહામંત્રી છું. આજરોજ અમે વ્યુઅર્સ પરામર્શ મહાસંમેલનનું આયોજન કર્યું. આ પરામર્શ મહાસંમેલનની અંદર અમારો મેઇન મુદ્દો હતો કે જે રીતે અત્યારે એરજેટનું પ્રોડક્શન વધી રહ્યું છે, એરજેટમાં જે રીતે કોમ્પિટિશન વધી રહી છે, તો એમાં અમે બધા જ વ્યુઅરો એક સાથે એક પ્લેટફોર્મ ઉપર આવી અને કઈ રીતે એકબીજાને હેલ્પફુલ થઈ શકીએ, કઈ રીતે અમે જે યાનમાં અસામાન્ય વધારો થઈ રહ્યો છે તો એમાં અમે કઈ રીતે ટેકો આપી શકીએ અને સાથે સાથે પેમેન્ટનું જે સોલ્યુશન માટેની અમારી જે કમિટી છે એ કઈ રીતે વ્યુઅર્સના હિતમાં કામ કરી શકે એ માટે આજે અમે મહાસંમેલનનું આયોજન કર્યું હતું. મારું નામ અનિલભાઈ સવાણી છે. હું સિક્યોર એજન્ટ એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું. આજે અમારું જે મહાસંમેલનનું આયોજન થયેલું હતું એમાં અમે અમુક નિર્ણયો અને અમુક પરામર્શ કરેલ છે. એમાં યાર્ડનો જે વધારો ભાવમાં આવે છે એના માટે અમે ચર્ચા કરી અને એમાં કઈ રીતના કંટ્રોલ આપણે લાવી શકીએ અને અમે અમારા વ્યુઅરને થોડુંક એમાં કોસ્ટિંગ બાબતે પણ નોલેજ આપ્યું કે ભાઈ યાર્ડનો વધારો આવે છે તો સામે કોસ્ટિંગ પણ વધે છે, છતાં ઓવર પ્રોડક્શન જે થઈ રહ્યું છે અત્યારે એના કારણે અમને કોસ્ટિંગ પ્લસ આવે છે, છતાં અમને પ્રોપર કોઈ બી ફેબ્રિકનો રેટ મળતો નથી. તો એના માટે આપણે શું કરવું જોઈએ એની પણ અમે ચર્ચા કરી. પ્લસ અમે જે આવનારી ટેકનોલોજી અમુક જે અપડેટ થાય છે તો એના માટે પણ અમે અમુક ટેકનોલોજીમાં અમારા વ્યુઅરને સમજાવ્યું કે આ રીતના ટેકનોલોજી અપડેટ થાય છે તો એ પ્રમાણે આપણે અપડેશન કરવું જોઈએ. અને બીજા અમુક અમારો સ્ટોકને એ કઈ રીતના આપણે કરવું અને કઈ રીતના આપણે મશીન લગાવવા અને મશીન માટે કેપિટલ કેટલું સાથે લઈને ચાલવું તો એના માટે પણ અમે બધું ચર્ચાઓ થઈ છે.